તો પાટણ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત। પાટણ શહેર અને પંથકમાં વરસાદ વરસ્યો। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસ્યા। રેલવે ગરનાળામાં પાણી ઘૂસતા લોકો હેરાન પરેશાન થયા। અવરજવર માટે રસ્તો બંધ કરવામાં આવ્યો। વાહન ચાલકોની મુસીબતોમાં વધારો થયો છે। તો જે રીતે દિવસે ને દિવસે વરસાદ વરસી રહ્યો છે, ત્યારબાદ વરસાદી પાણી ભરાવાની સમસ્યા જે છે તે યથાવત જોવા મળી રહી છે, જે પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠાવી રહી છે। તો પાટણ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો। પાટણ શહેર અને પંથકમાં ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસ્યા તો રેલવે ગરનાળામાં પાણી ઘૂસતા લોકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો। પાટણ શહેરમાં વહેલી સવારથી જ ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી થતાની સાથે જ પાટણ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં એટલે કે રેલવે ગરનાળાની અંદર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે જે પ્રમાણે આ રેલવે ગરનાળું છે, રેલવે ગરનાળું સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ જતા અહીંયા લોકોને અવર જવર કરવી ભારે મુશ્કેલ અહીંયા પડી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયા જે રાહદારી છે, સીધી વાત કરીશું। દાદા, કેવી તકલીફ પડે છે? ખૂબ તકલીફ પડે છે। હેડવામાં પાણીમાં બહુ તકલીફ પડે છે। ક્યાં જવાનું હતું તમારે? મારે જવાનું હતું ડીસા, પણ અહીંથી રેલવે સ્ટેશન ઉતર્યો પણ પાણી ભરી દીધું, કોઈ સાધન મળે નહીં, એવી તકલીફ છે। કેવી રીતે આવ્યા તમે અહીંયા? નેટ આવ્યા અમારે પાણીના અંદર। ક્યાંના છો તમે? સિદ્ધપુરના। અચ્છા, તકલીફ બહુ પાણી ભરાય? બહુ પાણી, છેડ જેવું પાણી ભર્યું હોય। છેક સુધી? હા। વાહન આવે એવું છે? ના, વાહન આવે એવું કારણ કે હેડી ના આવે બિલકુલ। શું નામ તમારું? દયાલાલ। ચોક્કસ તો જે પ્રકારે અહીંયા જે રેલવે ગરનાળું જે પાણીમાં ગરકાવ થઈ જતાની સાથે જ અહીંયા લોકોને હાઈવેથી સિટીમાં જેવું તેમને જે સિટીમાંથી રેલવે સ્ટેશન સુધીનો જે માર્ગ છે સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થતાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો વેઠવાનો વારો આવ્યો છે। પ્રેમલ ત્રિવેદી, જીમડિયા, પાટણ। તો પાટણમાં ધોધમાર વરસાદ નોંધાયો। મેઘાની તોફાની બેટિંગમાં અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા। પાટણના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। રસ્તા પર પાણી ભરાવાના કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। મીરા દરવાજા બુકડી પદ્મનાભને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો। પાણી ભરાઈ જવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો। હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ શહેર સહિત જિલ્લાની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે સવારથી જ ગાજવીજ સાથે જે પ્રકારે પાટણ પંથકની અંદર વરસાદ પડી રહ્યો છે તેને લઈને નીચાણવાળા વિસ્તારોની પાણી ગરકાવ થઈ જવા પામે છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે જે પ્રમાણે જે પદમનાથ ચોકડીથી જે માર્ગ જાય છે, માર્ગ સંપૂર્ણ રીતે જે માર્ગ ઉપર પાણી ભરાઈ જવા પામે છે। વહેલી સવારે જ લોકોને અવર જવર કરવી ભારે મુશ્કેલ અહીંયા સાબિત થઈ રહી છે। સ્થાનિક લોકો આપણી સાથે જોડાયા છે, સીધી તેમની સાથે જે વાત કરીશું કે જે પ્રકારે અહીંયા વરસાદી પાણી ભરાઈ રહે છે, શું તકલીફો પડે છે? અહીંયા આ પાણી ભરાઈ રહ્યું છે, એ પાણી નીકળતું નથી અને ગટરો પણ ઉભરાઈ રહી છે। ગટરો સાફ થઈ નથી અને ડૂચા વળ્યા છે, પણ ડૂચા સાફ કરે તો પાણી પણ ઓછું થાય અંદર। કયો વિસ્તાર છે? આ મીરાન દરવાજા। દર વર્ષે પાણી ભરાય? દર વર્ષે પાણી ભરાય છે, પણ ગટર સાફ થઈ જાય તો અડધું પાણી ઓછું થઈ જાય। અને કલાકો સુધી પાણી રહે વરસાદ? આ તો લગભગ કલાક દોઢ કલાક સુધી વરસાદ બંધ થઈ ગયા પછી ચાલુ રહે। તકલીફ પડે? હા। નગરપાલિકામાં કોઈ આવે છે? નગરપાલિકા સાફ સફાઈ કરે પણ પછી ફેર પાછો કચરો આવે એટલે ભરાઈ જાય। તકલીફો પડે? તકલીફો પડે। ચોક્કસ જે પ્રકારે આ જે વિસ્તાર છે, જે પદમનાથ 4 રસ્તાથી જે માર્ગ જે પાણીની અંદર ગરકાવ થઈ જવા પામ્યો છે તેને લઈને સ્થાનિક લોકોને અવર જવર કરવી ભારે મુશ્કેલી પડી રહી છે। તો નગરપાલિકા તંત્ર વ્યવસ્થિત રીતે જે ભૂગર્ભ ગટરો સાફ કરે તો પાણીનો ઝડપી નિકાલ થાય તેવું સ્થાનિક લોકોની માંગ કરી રહ્યા છે। પ્રેમલ ત્રિવેદી, જીમડિયા, પાટણ।